નમસ્કાર. આપણી આસપાસની દુનિયા ખબર છે કેટલાય રહસ્યોથી ભરેલી છે, તો આજે આપણે વિજ્ઞાનના જાદુથી એવા જ કેટલાક રહસ્યો પરથી પડદો ઉઠાવીશું. ચાલો શરૂ કરીએ. ચાલો સૌથી પહેલા એવા રહસ્યોની વાત કરીએ જે આપણી એકદમ નજર સામે જ છે. તૈયાર છો? પહેલું રહસ્ય તો આપણા પોતાના શ્વાસમાં જ છુપાયેલું છે. શું ક્યારે એવું વિચાર્યું છે કે આપણે જે શ્વાસ બહાર કાઢીએ છીએ એમાં એક અદૃશ્ય ગેસ પણ હોય છે, જેને આપણે જોઈ નથી શકતા? ચાલો આજે તેને પકડી પાડીએ અને સાબિત કરી બતાવીએ. તો આપણા શ્વાસમાં એવું તે શું ખાસ છે એ જાણવા માટે આપણે એક ખૂબ જ સરળ પણ ખરેખર અદ્ભુત પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રયોગ માટે જુઓ, કંઈ ખાસ નથી જોઈતું. બસ એક કસનળી, એક સ્ટ્રો અને ચૂનાનું એકદમ સાફ પાણી. બસ આટલું જ છે ને, એકદમ સહેલું. અને હવે જાદુ જોવાનો સમય છે. કશું જ અઘરું નથી. બસ સ્ટ્રો લઈને ચૂનાના પાણીમાં ધીમે ધીમે ફૂંક મારવાની છે. પણ હા, ધ્યાનથી જોતા રહેજો, કારણ કે જે થશે ને એ એકદમ મજેદાર હશે. અરે વાહ! જોયું? પેલું કાચ જેવું સાફ પાણી એકદમ દૂધિયું થઈ ગયું. આ કોઈ જાદુ નથી, આ તો શુદ્ધ વિજ્ઞાન છે. તો આ જે દૂધિયો રંગ દેખાયો ને, એ જ તો સાબિતી છે કે આપણા શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. જેવો એ ચૂનાના પાણીના સંપર્કમાં આવે એટલે તરત જ એક રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આ રંગ બને છે. વિચારો, આપણે હમણાં જ એક અદૃશ્ય ગેસને આપણી નજર સામે પકડી પાડ્યો. સારું, તો એક રહસ્ય તો ઉકેલાઈ ગયું. હવે બીજા માટે તૈયાર થઈ જાઓ. આ વખતે આપણે વીજળીનો એક એવો જાદુ જોઈશું જે ખરેખર આપણી આખી દુનિયાને ચલાવે છે. સવાલ એ છે કે શું આપણે પોતાની મરજીથી ચુંબકીય શક્તિ બનાવી શકીએ? તો જવાબ છે હા, બિલકુલ. અને એ પણ સાવ સાદી, ઘરમાં મળી રહેતી વસ્તુઓમાંથી. ચાલો જાણીએ કેવી રીતે. અહીંયા સ્ક્રીન પર બે અલગ અલગ બળની વાત થઈ રહી છે. એક તરફ છે આપણું વિદ્યુત ચુંબક, જેનું બળ આપણે પોતે બનાવીશું, અને બીજી તરફ છે એક સાદું લોલક, જે હંમેશા હાજર રહેતા ગુરુત્વાકર્ષણના બળ પર ચાલે છે. અને આ જ તો આખી રમત છે. વિદ્યુત ચુંબકનું બળ આપણા હાથમાં છે. આપણે તેને સ્વિચની જેમ ચાલુ કે બંધ કરી શકીએ છીએ. જ્યારે ગુરુત્વાકર્ષણ, એ તો હંમેશા ચાલુ જ રહે છે. આ જે નિયંત્રણ છે ને, એ જ ટેકનોલોજીનો પાયો છે. અને આ જુઓ, જેવી સ્વિચ ચાલુ કરી, વીજળી વાયરમાંથી પસાર થઈ અને પેલી સાધારણ ખીલી એક શક્તિશાળી ચુંબક બની ગઈ. સ્વિચ બંધ કરો અને બધી શક્તિ ગાયબ. આ તો જાણે આપણી ઈચ્છા મુજબનો સુપર પાવર છે. આ જ સિદ્ધાંત પર આપણા ઘરના પંખા, મિક્સર, મોટી મોટી ક્રેન અને ઇલેક્ટ્રિક મોટર જેવી અસંખ્ય વસ્તુઓ કામ કરે છે. એમ કહી શકાય કે વીજળી અને ચુંબકત્વની આ દોસ્તી જ આખી આધુનિક દુનિયાને ગતિ આપે છે. ચાલો હવે ભૌતિક દુનિયામાંથી બહાર નીકળીને પ્રકાશની રંગીન દુનિયામાં જઈએ. હવે આપણે સૂર્યપ્રકાશમાં છુપાયેલા એક સુંદર મજાના મેઘધનુષ્યને શોધીશું. આ વખતે આપણું સાધન છે કાચનો આ જાદુઈ ટુકડો, જેને વિજ્ઞાનની ભાષામાં પ્રિઝમ કહેવાય છે. દેખાવમાં સાવ સામાન્ય લાગે છે, પણ એ આપણને સૂર્યપ્રકાશનું એક મોટું રહસ્ય બતાવશે. શું એવું માની શકાય કે આ સામાન્ય દેખાતા કાચના ટુકડામાં આખે આખું મેઘધનુષ્ય છુપાયેલું છે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને આ રહ્યું પરિણામ. અદ્ભુત! જેવો સફેદ પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થયો, એ તરત જ 7 સુંદર રંગોમાં વહેંચાઈ ગયો. આ જ તો છે મેઘધનુષ્યનું રહસ્ય. આનો મતલબ એ થયો કે જે સફેદ પ્રકાશ આપણે જોઈએ છીએ, એ ખરેખર તો આ 7 રંગોનું મિશ્રણ છે. પ્રિઝમ બીજું કંઈ નથી કરતું, એ ફક્ત એક સોર્ટરની જેમ કામ કરે છે, જે આ બધા ભેગા થયેલા રંગોને સરસ રીતે છૂટા પાડીને આપણને બતાવે છે. તો આપણે જોયું કે કેવી રીતે સાવ સામાન્ય વસ્તુઓમાં કેટલું અસાધારણ વિજ્ઞાન છુપાયેલું છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે, વિજ્ઞાન ફક્ત પ્રયોગશાળા પૂરતું સીમિત નથી, એ તો આપણી આસપાસ બધે જ છે. ભલે એ જાણવું હોય કે બટાકામાં પાણી ઉપર કેવી રીતે ચડે છે, કે પછી એ સમજવું હોય કે લેન્સ પ્રકાશને કેવી રીતે વાળે છે, દરેક વૈજ્ઞાનિક શોધ પાછળ એક જ સરળ પદ્ધતિ હોય છે. સવાલ પૂછો, ધ્યાનથી અવલોકન કરો અને તારણ કાઢો. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું હતું, મહત્વની વાત એ છે કે સવાલ પૂછવાનું ક્યારે બંધ ન કરવો. આપણી અંદરની જિજ્ઞાસા જ આપણને નવા અને અદ્ભુત જવાબો સુધી લઈ જશે. તો બસ હવે વારો છે આસપાસ જોવાનો અને સવાલ પૂછવાનો. આકાશ વાદળી કેમ છે? છોડ સૂર્ય તરફ જ કેમ વળે છે? આપણી આસપાસ એવા કેટલાય રહસ્યો છે જે ઉકેલવાની રાહ જોઈ રહ્યા છે. તો
શોધખોળ ચાલુ રાખજો.